હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. આપણે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ ને મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ચલો હવે માસી મમ્મી કિચનમાં શું કરી રહ્યા છે તમને બતાવીએ. અને વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક શેર એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. જો આજે માસી બા રસોઈ બનાવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. શું કરો તમે? આજે આપણો નંબર છે રોટલી બનાવવામાં. આજે માસી રોટલી બનાવે છે. શાનું શાક બનાવ્યું? આજે શાક બનાવ્યું છે કડવા કારેલા. મીઠા બધાય ખાય પણ કડવા કોઈ ના ખાય, કોક જ ખાય. એમ આજે કડવા કારેલા બનાવ્યા છે, ટીંડોળા બનાવ્યા છે, બે શાક બનાવ્યા. અને રસ રોટલી. જો મસ્ત ગરમા ગરમ ફુલકા રોટલી બની રહી છે મિત્રો. અને આપણે સબ્જી બતાવી દઈએ. ચલો અને અહીંયા છે મસ્ત ટીંડોળીનું શાક અને અહીંયા છે કડવા કારેલા અને બની રહી છે મસ્ત ગરમા ગરમ રોટલી. તો ચલો આપણે ખાઈ લઈએ, પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ. શું કહો છો? કારેલાનું શાક ભાવતું હોય કડવું એ આવી છે. કોમેન્ટ કરજો કે કોને કોને ભાવે. હે અમારે રમીલાબેન ને તો ડાયાબિટીસ છે એટલે ભાવે જ છે. આપણે તો ખાસું અમે કડવું શાક ખવડાવવા માટે જ આવ્યા. બહુ હમણાં શીરો ખાતો હોય ને એટલે રોજ શીરો બનાવી ખાધો ને. હમણાં શીરા વાળી જ હતી. સાચી વાત. એટલે આપણે એમને હવે કડવાશ લીવડાવવા આવ્યા. હા બરાબર. તો બનાવતા હેડ. શું જોવો મમ્મી તમે? અત્યારે દીકરા 30 અને 32 વર્ષના થાય એટલે લગ્ન કરવા. સાચી વાત. મારા મમ્મી જો આખો દિવસ આવું જ જોતા હોય સુતા. તો હવે અમે લોકો જમી લઈશું ને. આપણે જો ચાંદલાનું કેવું લીટું થઈ ગયું છે. કઈ વાંધો નહીં. ત્રણ જીવા ઊંચા કરીને આવજો. રસ્તો બહુ જાડા હુઆ है. એ તમારી મમ્મી એવું કह रही थी कि जाड़ा रखो, जाड़ा पड़ेगा. ऐसा बोल रही थी मम्मी. अच्छा कोई बात नहीं. पानी तो डालना चाहिए, रोटी के साथ अच्छा लगता है. મિત્રો આવી જાઓ જમવા માટે. અમે પણ જમી લઈએ. તમે તો જમી લીધું છે, જમીન સૂઈ ગયા હશો, પણ અમે થોડા લેટ ઉઠ્યા એટલે લેટ જમીએ, લેટ સૂઈએ અને લેટ ઉઠીએ. વાગી ગયા હશે લગભગ 1:30. ચલો મિત્રો તો જમવા માટે જો મમ્મી બેસી ગયા છે, રેડી થઈ ગયા છે. માસી એકદમ ઓરેન્જ કલરનો ઠંડો રસ, અહીંયા મસ્ત માખણ વાળી છાશ ઘરની બનાવેલી ફ્રેશ, સબ્જી, રોટી. તો આવી જાઓ બધા જમવા માટે. અમે જમી લઈએ. તમે બધાએ જમી જ લીધું હશે. અમે કેમ કે લેટ ઉઠ્યા એટલે લેટ અમારે જમવાનું થાય. રિક્ષાની મોજ માણી રહ્યા છીએ અમે લોકો. બહુ સાંજ પડી અને એટલી બધી ગરમી હતી ને એટલે અમે સાંજ 7 વાગે નીકળ્યા છીએ બજારમાં જવા. હવે ખબર નહીં ઘરે ક્યારે પહોંચીએ. ભગવતી સ્વીટ માર્ટ અહીંના દેવડા ફેમસ છે. કોઈને મંગાવવા હોય તો કોમેન્ટ કરજો, આપણે લેતા આવશું, પાર્સલ કરી આપશું. આપણે પીપળા સીટ જવા દો. તો જો ફાઇનલી આવી ગયા છે બજાર અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ સાડીઓ લેવા માટે. અને મમ્મી અને માસી બંને આગળ જઈ રહ્યા છે. પલકબેન પાછળ છે, વિડીયો શૂટ કરી રહ્યા છે. પાટણનું મણિયાર બજાર. અને અમે પહેલાં અહીંયા બહુ જ આવતા હતા જ્યારે નાના હતા ત્યારે બંગડી લેવા માટે. બહુ ટાઈમે હું આજે આવી છું આ બજારમાં. જો અહીંયાથી અમે બંગડી લેતા હતા પહેલાં. कुछ नया माल आया है क्या? हाँ कॉटन. हाँ साउथ कॉटन ઘણો સ્ટોક હે. રિપીટ માં એડો. પેલી પેરોટ બાંધણી ગમી મને, પડી નહીં આપણે લેવાની. જો મિત્રો ફાઇનલી અમારી સાડીઓ લેવાઈ ગઈ છે. માસી કેટલી સાડીઓ લીધી? એ સાડી તો કોઈ 15,000 ની સાડી લીધી. ઓહો રેકોર્ડ તોડ્યો આજ તો પહેલી વાર. આજે તો જો સરસ સાડીઓ. એવું છે. જો આ મારી સ્પેશિયલ અમે અહીંયાથી જ સાડીઓ લઈએ. ઘણા લોકો પૂછે અમને તમે ક્યાંથી સાડીઓ લો, પણ આવી મસ્ત નાનકડી એવી દુકાન જ છે, કંઈ મોટો શોરૂમ નહીં. પણ અમે બધી રેગ્યુલરની અને હેવીમાં બધી સાડીઓ અમે અહીંથી જ લઈએ છીએ. તમારે આવું હોય તો સરનામું લગાવી દો. હા સરનામું આપી જ દઈએ નહીં માસી? હા એટલે અમને ગરાકી વધી જાય. સાચી વાત છે.
જો બાંધણીઓ પણ મસ્ત મસ્ત આવી છે અહીંયા. મારા મમ્મી જે પહેરે છે ને સાડીઓ એ વાળી જુઓ. ઘણા કહે છે કે તમારી મમ્મી ક્યાંથી સાડીઓ લે છે, તો આ મારી મમ્મી પહેરે ને એવી સાડીઓ છે, આવી બોર્ડર વાળી. બ્લાઉઝ કપાઈ રહ્યા છે અમારી સાડીઓના, कटिंग થઈ રહ્યા છે, कटिंग कटिंग कटिंग. सिया आप रेडी हो गए? ओके अच्छे लग रहे हैं ये ड्रेस आपको, बिस्किट कलर ब्यूटीफुल. बहुत गोरे गोरे दिखते हो आप. किसी की नजर ना लगी जाए. काला टिपका किया कि नहीं? नहीं कर दो राम, उसको काला टपका लगा दो. काला टिक्का लगाना पड़ेगा. हाँ नजर लग जाएगी, अकेली ना ऐसे निकला करो, नजर लग जाएगी. ऐसा कुछ गाना है, ऐसा कुछ गाना है ना, मेरे को आता नहीं लेकिन बस अकेली ना बाजार जाया करो, है ना. ओहो आज तो इयरिंग बेरिंग सब मैचिंग किया है. तो તમે પેલા ઊંઝા ગામના યાડયા વરસા, વેવાઈનું ગામ આવ્યું એટલે જો ગાવાનું ચાલુ કર્યું. મારે પાટણ શહેરમાં બસરી બજાર, સોપારી માલો ચેવડો. ઓલા મહેશ વેવાઈની કોટે ડાબડાની દોયડી, પછી શું આવે? મારે લકી ભાઈની કોટે નવલખાર, સોપારી માલ્યું કેવડ. વાહ ભાઈ વાહ, મસ્ત ગાઈ લ્યો. તો જો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા તુલસી હોટલ, અને શું બાકી એક નંબર હોટલ તો ઝગમગ થઈ રહી છે. અને देखो આપણે रास्ता भी भूल गए, इतना गुमसुम हो गए हैं वीडियो में. हाय सिया, આવી ગયા તમે? પહોંચી ગયા. તો આપણે થોડા લેટ નજીક લાવો જી. એ બનાવી ને એમાં ખાલી એમાં મૂકવાની હતી, નાની જ કેક મૂકવાની હતી એટલે અમારે એમ તો મળી જશે. પેલું મૂકવાની ના પડે 2 સ્ટાર્ટર ચાલુ થઈ ગઈ છે. બધા સૂપ લઈ રહ્યા છે. રામભાઈ લાઈનમાં ઊભા રહે છે. હમણાં લઈને આવશે સિયા આપણા માટે. રામ આપણે ઊભા રહીએ. મમ્મીની લઈ લો મમ્મીની સ્ટાર્ટર. કઈ પતી ગઈ અને અમે લોકો જમી કરી હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. અમે બધું ડિલીટ કરી અને હવે પાછો વિડીયો ચાલુ કર્યો છે. નવેસરથી નવી શરૂઆત. મમ્મી આ તો હવે આપણો બિઝનેસ થઈ ગયો એટલે તારી યાદ રાખવાનું મમ્મી. એવું ના ચાલે પણ. હા રેડો
તમે શું ખાધું? મજા આવી કે નહીં ખાવાની? તમને હોટલનું બહારનું ઓછું ભાવે એટલે બહુ ખાધું પહેલા. મને નહીં ગમતું. આપણે રખો આવી ગયો.